નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેમાં બીજું પ્રકરણ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે અભ્યાસ કરીશું। હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં કોષ્ટક જોયો હતો, જેમાં મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો હતા, બરાબર, અને તેને અટકાવવાના કેટલાક ઉપાયો પણ હતા અને એ કેવી રીતે ફેલાય એ પણ જોયું હતું। અને બીજું આપણે શું જોયું હતું તો કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશે પણ ભણ્યા હતા। હવે આપણે શેના વિશે ભણીશું આજના આ વિડિયો લેક્ચરમાં તો કે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો। તો કે શેના વિશે તો કે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશે ભણીશું। હવે જેમ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો હોય છે એ રીતે વનસ્પતિઓમાં પણ હોય છે, બરાબર। તો કે અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં રોગના કારક હોય છે, બરાબર। એટલે કે અનેક સૂક્ષ્મજીવો એટલે ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે જે ઘઉં, બટાકા, ડાંગર, શેરડી, સંતરા, સફરજન વગેરેમાં શું હોય છે તો કે એ રોગના કારક હોય છે ને, અને રોગના કારકો એ પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે। એટલે કે આ રોગના કારક હોવાથી શું થાય તો કે પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય। તો કેવી રીતે ઘટાડો થાય તો કે પાકની વૃદ્ધિ ના થાય, કેમ કે એ સૂક્ષ્મજીવો હોય તો પાકને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ના મળે, પછી પાકની વૃદ્ધિ ના થાય। આ બધું ના થાય તો પછી શું થાય તો કે પાકના ઉત્પાદનમાં ઘટાડો તો થવાનો જ, બરાબર। એટલે કે પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય। હવે કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિના રોગો દર્શાવવામાં આવેલા છે, બરાબર। એટલે કે આપણે એ રોગો દર્શાવવામાં આવેલા છે એ આપણે જોઈશું, અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે। એટલે કે આ જે સૂક્ષ્મજીવો હોય છે જે વનસ્પતિમાં રોગો કરે છે, જેને આપણે નિયંત્રણ તો લાવી શકાય છે, પણ શેના દ્વારા એટલે કે કેટલાક રસાયણોનો આપણે ઉપયોગ કરીએ તો આવા રોગોમાં શું થાય છે તો કે નિયંત્રણ લાવી શકાય છે, બરાબર, જે આપણે જોઈશું। તો અહીંયા સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો, બરાબર। તો કે પહેલામાં આપ્યું છે વનસ્પતિજન્ય રોગો, કે એટલે કે વનસ્પતિમાં કયા રોગ થાય એ, પછી સૂક્ષ્મજીવ, પછી ફેલાવાની રીત, બરાબર। તો અહીંયા પહેલો રોગ આપેલો છે સાઇટ્રસ કેન્કર, જે શેના દ્વારા થાય તો કે બેક્ટેરિયા દ્વારા થાય, અને શેના દ્વારા ફેલાય તો કે હવા દ્વારા ફેલાય, બરાબર। એટલે કે સાઇટ્રસ કેન્કર નામનો રોગ હોય છે જે વનસ્પતિમાં થાય છે, બરાબર। અને એ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય તો કે બેક્ટેરિયા દ્વારા થાય, અને આની ફેલાવાની રીત કઈ હોય છે તો કે હવા હોય છે, બરાબર। અને હવે આપણે ઘઉંમાં કયો રોગ થાય, ઘઉંનો રસ્ટ, તો એ શેના દ્વારા થાય, કયા સૂક્ષ્મજીવ, કયો રોગકારક સૂક્ષ્મજીવ તો કે ફૂગ, અને ફૂગ દ્વારા થાય। પણ આ ફૂગ દ્વારા થાય તો ખરી, એ રોગકારક સૂક્ષ્મજીવ ફૂગ તો હોય, પરંતુ એની ફેલાવાની રીત કઈ હોય તો કે હવા અને બીજ દ્વારા આ ફેલાય છે। તો કે કયો રોગ હવા અને બીજ દ્વારા ફેલાય છે ઘઉંમાં તો કે ઘઉંનો રસ્ટ, જે રોગકારક સૂક્ષ્મજીવ એ ફૂગ હોય છે। પછી તો કે ભીંડાનો પિત્ત અને ઓકરા, જેને કૌંસમાં આપણે ઓકરા તરીકે ઓળખીએ છીએ, જે શેના દ્વારા થાય છે, ભીંડાનો પિત્ત એ વાયરસ દ્વારા થાય છે, બરાબર। અને એને ફેલાવાની રીત કઈ છે તો કે કીટક, એટલે કે કીટક એ સંક્રમિત છોડથી એ બીજા સ્વસ્થ છોડમાં કીટક દ્વારા ફેલાય છે। ઘઉંમાં શેના દ્વારા તો ઘઉંનો રસ્ટ એ ફૂગ દ્વારા, એટલે કે ફૂગ દ્વારા એ
એક સંક્રમિત છોડથી બીજા સ્વસ્થ છોડમાં એ ફેલાય છે, બરાબર। આ રીતે શું થાય તો કે આ રીતે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં કેટલાક રોગો થાય છે, જે આપણે સાઇટ્રસ કેન્કર એ બેક્ટેરિયા દ્વારા થાય, જે હવા દ્વારા ફેલાય, પછી ઘઉંનો રસ એ ફૂગ દ્વારા થાય, ફૂગ એનો રોગકારક સૂક્ષ્મજીવ હોય, જે હવાને બીજ દ્વારા ફેલાય, અને ભીંડાનું પિત્ત એટલે કે ઓકરા એ વાયરસ દ્વારા ફેલાય, અને એને ફેલાવાની રીત એટલે કે કીટક એ એકબીજાથી સ્થાનાંતર કરે, બરાબર। હવે આપણે ખોરાક વિષાક્તન ઝેર અને ઝેરી અને વિષયુક્ત એટલે કે આ પોઈન્ટ આપણે જોઈશું કે ખોરાક વિષાક્તન એટલે કે ખોરાક ઝેરી અને વિષયુક્ત, બરાબર। એટલે કે ફૂડ પોઈઝનિંગ। આપણે ઘણીવાર બીમાર પડીએ તો ડૉક્ટર કહેતા હોય છે ને કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે, બરાબર। એના વિશે આપણે ભણીએ તો અહીંયા બુજાના મિત્રએ તેને એક પાર્ટીમાં બુજાને આમંત્રિત કર્યો, બરાબર। ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્ય એટલે કે અનેક પ્રકારના ભોજન લીધા। હવે આપણે પાર્ટીમાં ગયા જ હોય એટલે આ બુજાભાઈએ તો શું કર્યું તો કે અનેક પ્રકારના જે સારા ભોજન હતા તો આ બુજાએ એ ભોજન લીધા એટલે કે એને આરોગ્ય, બરાબર। અને ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, બરાબર। એટલે કે પણ આ બુજાભાઈએ તો ખાવામાં ભાન રાખ્યું નહીં, એટલે એમને શું થયું તો કે ઉલટી થવા લાગી અને એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, અને ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે બુજો જ્યારે હોસ્પિટલમાં જાય છે એટલે ડૉક્ટર સાહેબ શું કહે છે કે ખોરાક વિષાક્તન એટલે કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે, એના લીધે આ બુજાને ઉલટીઓ થાય છે। તો કે આ પહેલી બેન અહીંયા પૂછે છે કે પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કઈ રીતે બની શકે, એટલે કે ખોરાક વિષ કઈ રીતે બની શકે, એટલે કે ખોરાક એ ઝેરી કઈ રીતે બની શકે અને ખોરાકનું વિષાક્તન એ કઈ રીતે થઈ શકે, તો આપણે એ અહીંયા જોઈએ તો કે ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક દ્વારા થાય છે। તો કે આવું ખોરાક વિષાક્તન શાના લીધે થાય છે તો કે સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાકનું શું થાય છે કે વિષાક્તન થાય છે, બરાબર। અને ક્યારેક વિષકારક પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર। એટલે કે આ સૂક્ષ્મજીવો દ્વારા જે ખોરાક હોય એનું વિષાક્તન થાય છે, અને ક્યારેક વિષકારક પદાર્થ એ શેના દ્વારા સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, બરાબર। જે ખોરાકને શું કરે છે તો કે એ ખોરાકને વિષયુક્ત એટલે કે ઝેરી બનાવી દે છે, બરાબર। અને જેનો આપણે ખોરાકનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે। એટલે કે આપણે આ જે વિષયુક્ત સૂક્ષ્મજીવો દ્વારા જે આ વિષયુક્ત ખોરાક થાય છે અને એ ખોરાક એ આપણે આહાર તરીકે જેનો ઉપયોગ આપણે લઈએ તો આપણને શું થાય તો બીમારી થઈ જાય છે, બરાબર। એ વ્યક્તિમાં ગંભીર બીમારી થઈ જાય છે, અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે। એટલે કે જો ફૂડ પોઈઝનિંગ થયું હોય તો વ્યક્તિમાં ગંભીર બીમારી થાય છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ ગયું હોય છે, બરાબર। અને આથી ખોરાકને દૂષિત થતો આપણે અટકાવવો જોઈએ, એટલે કે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ, એટલે કે આપણે જે રોગકારક સૂક્ષ્મજીવો હોય છે કે જે ખોરાકનું ફૂડ પોઈઝનિંગ કરે છે, આ ફૂડ પોઈઝનિંગ કરતા એવા સૂક્ષ્મજીવોથી આપણે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ, જેનાથી આપણે બીમાર ના પડીએ અને આપણને ગંભીર બીમારી ના થાય, બરાબર। અને આ બીમારી ફૂડ પોઈઝનિંગ થાય તો શું થાય તો કે આંતરડામાં અલ્સર પર પડી શકે, બરાબર। એટલે કે ચાંદી પણ પડી શકે, અને એટલે કે આ ફૂડ પોઈઝનિંગ બહુ ગંભીર રીતે થયું હોય તો, બરાબર। અને આપણે એનાથી શું કરવાનું તો કે ખોરાકને દૂષિત થતો અટકાવવાનો, બરાબર। એટલે કે આપણે
હવે ખોરાકની જાળવણી વિશે ભણીશું. ખોરાકની જાળવણી એટલે કે હવે આપણે ખોરાકને દૂષિત થતો અટકાવવા માટે આપણે શું કરવાનું હોય છે? તો કે આપણે ખોરાકની જાળવણી તો કરવી પડશે ને, એટલે કે એની સંભાળ સારી રીતે રાખવી પડશે, એની કાળજી લેવી પડશે કે આપણે ખોરાકને દૂષિત થતો કઈ રીતે અટકાવી શકીએ. બરાબર. તો પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો હતો. પ્રકરણ 1માં આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો? કે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો હતો. તમે પ્રકરણ 1 આપણે જોયું હતું ને, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં આપણે ભણાવ્યું હતું કે અનાજની જાળવણી કેવી રીતે કરવી, એનો સંગ્રહ કેવી રીતે કરવો, સંગ્રહ પછી એના ઉપાયો આપણે જોયા હતા. બરાબર. અને આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારની કરી શકીએ, એટલે કે આપણે જે ઘરે ભોજન બનાવીએ છીએ એની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ એ આપણે જોવાનું છે. બરાબર. શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? એટલે કે જો ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યા ઉપર બ્રેડ રાખેલું હોય તો આ બ્રેડ ઉપર કોણ આક્રમણ કરે? તો કે આ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે. અને ફૂગ એ શું છે? એ રોગકારક સૂક્ષ્મજીવ હોય છે. બરાબર. એ સૂક્ષ્મજીવ જ છે. બરાબર. ફૂગ એ સૂક્ષ્મજીવ જ છે. બરાબર. અને સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. બરાબર. અને આ ફૂગ એ શું કરે? આ જે સૂક્ષ્મજીવો હોય એ આપણા ખોરાકને શું કરે? તો કે દૂષિત કરે. અને દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. એટલે કે આ દૂષિત ખોરાકમાંથી વાસ આવે. બરાબર. આપણે કહીએ છીએ ને કે આ બગડી ગયું છે, આ ખોરાક બગડી ગયો છે. બરાબર. અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા આપણો ખોરાક દૂષિત થાય તો એમાંથી શું થાય છે કે આ ખોરાકમાંથી વાસ આવવા લાગે અને સ્વાદ પણ ખરાબ થઈ જાય તથા રંગ રૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું તે રાસાયણિક પ્રક્રિયા છે? શું ખોરાકનું દૂષિત થવું એટલે કે ખોરાક જે દૂષિત થાય છે એ શું રાસાયણિક પ્રક્રિયા છે? તો એ આપણે જોવાનું છે. એટલે કે જે સૂક્ષ્મજીવો ખોરાકને દૂષિત કરે છે એના પછી એને શું થાય છે? તો કે વાસ આવે છે, તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. બરાબર. અને તેના રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. તો આ રીતે જે થાય તો કે આ એક પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે એવો ક્વેશ્ચન છે. બરાબર. તો આપણે એ જોઈએ કે પહેલી કેટલીક કેરીઓ ખરીદીએ પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો કે તે બગડી ગઈ હતી. હવે પહેલી બહેને શું કર્યું હોય છે? તો કે કેરી ખરીદી પરંતુ તેને ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં, એટલે કે પડી રાખી. અને આ પડી રાખવાથી કેરી શું થઈ? તો કે બગડી ગઈ. તો પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તો તે મૂંઝવણમાં હતી. એટલે કે પહેલી બહેને કેરીઓ લાવી અને તેને ખાધી નહીં, પણ એ બગડી ગઈ. પરંતુ કેરીઓમાંથી બનાવેલું અથાણું હતું એ બગડ્યું નહીં, લાંબા સમય સુધી પડ્યું રહી તો પણ એ બગડ્યું નહીં. તો પહેલી બહેન અહીંયા મૂંઝવણમાં પડ્યા. તો એ મૂંઝવણમાં પડ્યા એ આપણે એનું સોલ્યુશન કરીએ કે આવું કેમ? કે જો કેરી એ બગડી શકતી હોય લાંબા સમય સુધી તો કેરીમાંથી બનાવેલું અથાણું એ કેમ ના બગડી શકે? બરાબર. તો એવું કઈ રીતે થઈ શકે એ આપણે જોવાનું છે. તો હવે આપણે એ જોઈશે કે આ કેરી બગડી ગઈ પરંતુ આ જે અથાણું એ બગડ્યું નહીં. તો ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કરીશું જેનો ઉપયોગ આપણે ઘરમાં કરીએ છીએ અને આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. એટલે કે આ જે અમુક આપણા ખાદ્ય પદાર્થો હોય છે એની જાળવણીની કેટલીક પદ્ધતિનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું અને જેનો ઉપયોગ આપણે ઘરમાં કરીએ છીએ એના વિશે પણ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અને આ સૂક્ષ્મજીવોથી રક્ષણ કઈ રીતે આપવું એ પણ આપણે જોઈશું.